ગુજરાતમાં ભાજપ ને કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ કેટલી વખત આવ્યો છે? એમાં એક વખત ત્રીજો પક્ષ જનતા દળ લાવીને ચીમનભાઈ પટેલ વારાફરતી ભાજપ અને કોંગ્રેસ બંનેનું સમર્થન લઈને સીએમ બન્યા હતા. રાજપા નામનો પક્ષ બનાવીને શંકરસિંહ સીએમ બની ગયા હતા. તો ભાજપમાંથી 2 વખત સીએમ બનેલા કેશુભાઈ પટેલે 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે જીપીપી બનાવી હતી અને મોટા પાયે ઇલેક્શન લડ્યા હતા. પણ આ ત્રણેય પક્ષો ક્યાંય ખોવાઈ ગયા છે. ત્રણેય પાર્ટીનું નેતૃત્વ મજબૂત હતું. ગુજરાતમાં એ નેતાઓનો પ્રભાવ હતો. એ લોકો ગામે ગામ ફરેલા હતા. છતાં પણ એમની પાર્ટી લાંબી નહોતી ચાલી, કેમ કે ગુજરાતમાં 2 પક્ષનું જ રાજકારણ રહ્યું છે. ત્રીજા વિકલ્પના લોકો લાંબા સમય સુધી નથી ચલાવતા. એનું એક કારણ છે કે ભાઈ એ લોકો પ્રજાના બહુ મોટી આશા જગાઈને એમની ત્રીજી પાર્ટી બનાવતા હોય, બહુ મોટા વચનો આપતા હોય. એ સિવાય એ લોકો નેતાઓ અને કાર્યકરોને તોડીને લઈને આવીને એમનો ત્રીજો પક્ષ બનાવતા હોય. એવી પાર્ટીઓની ડાબી કે જમણી કોઈ વિચારધારા નથી હોતી કે જેનાથી એની કેડર બને ને લાંબી ચાલે. એ સિવાય એ પક્ષો વ્યક્તિગત મહત્વાકાંક્ષાના રાજનીતિના કેન્દ્ર હોય છે. ક્યારેક મોટી આશાઓ જગાવીને બનતા હોય છે, પણ જ્યારે એમને પબ્લિક વોટ આપે છે પછી હકીકત જોઈને લોકોને એવું થઈ જાય છે કે ભાઈ આના કરતાં તો પેલા 2 પક્ષો જ બરાબર છે. તો કાર્યકરો આખી જિંદગી કોઈ એક પક્ષમાં મહેનત કરીને મોટા થાય છે અને પછી ટૂંકો લાભ કે પછી સ્વાર્થ જોઈને એવા ત્રીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. પણ પછી સત્ય સમજાય અને ત્રીજો પક્ષ હવે લાંબો નહીં ચાલે એ સમજી જાય એટલે પાછા પોતાની પાર્ટીમાં જતા રહે છે. એ લોકો પોતાના હોદ્દા કે ટિકિટના સ્વાર્થથી જ પાર્ટી બદલતા હોય છે અને જેવો પોતાનો લાભ ના દેખાય કે પછી સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પાછા પાર્ટી બદલી નાખતા હોય છે. એટલે એવા લોકોના જોરે કોઈ પણ પાર્ટી લાંબી ના ચાલે. એમાં કેશુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા તો ગુજરાતની રાજનીતિમાં બહુ મોટો હોલ્ડ ધરાવતા નેતાઓ કહેવાતા. એમનું નેટવર્ક અને નામના આખા ગુજરાતમાં હતી. એમાંથી એ લોકો સીએમ પણ બન્યા હતા. છતાં એ પક્ષો ના ટક્યા. તો આમ આદમી પાર્ટીમાં તો અત્યારે જે લોકો નેતા થઈને બેઠા છે એમનું ગજુ એક સીટ જીતવાનું કે જીતાડવાનું નથી. જે જીતીને આવ્યા છે બીજી વખત ડિપોઝિટ બચાવી શકશે કે નહીં એના કોઈ ઠેકાણા નથી. તે એવા લોકોથી ભરેલી પાર્ટી ક્યાંથી લાંબી ચાલવાની? અત્યારે ગુજરાતમાં આવેલી બહુ મોટા પાયે પોતાના પ્રચારો કરી રહેલી આમ આદમી પાર્ટી કે જેનું પોતાનું ઓરિજિન દિલ્હીમાં છે ત્યાં પણ ખરાબ રીતે હારી ગઈ છે અને એના સર્વોચ્ચ નેતા કેજરીવાલ પોતે પણ ખરાબ રીતે હારીને ઘર ભેગા થઈ ગયા છે. એ પાર્ટી હવે ગુજરાતમાં બહુ મોટી મોટી વાતો કરી રહી છે. 2022માં તો એના સીએમ ઉમેદવારે જાહેર કર્યા હતા. એ યુસુદાન પોતે હારી ગયા હતા ને પાર્ટી 5 સીટોમાં સમેટાઈ ગઈ હતી. એ 5 સીટો પર જીતી એ ધારાસભ્યો બીજા પક્ષોથી જ આવેલા નેતાઓ હતા મોટા ભાગના. એમાંથી કોઈનું પણ ઓરિજિન આમ આદમી પાર્ટીનું નહોતું કે નહોતા કોઈ એવા નવા માણસ. 5 સીટો જે જીતેલા એમાંથી ડેડિયાપાડાથી જીતીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા બીટીપી નામની પાર્ટીના છોટુ વસાવા જોડે હતા. જામજોધપુરથી જીતેલા હેમંત ખવા કોંગ્રેસમાં હતા. એમનો પરિવાર જૂનો કોંગ્રેસી. બોટાદથી જીતીને ધારાસભ્ય બનેલા ઉમેશ મકવાણા કે જેમણે હવે આપ છોડી દીધી છે એ પણ હતા તો પેલા ભાજપમાં છે. વિસાવદરથી જીતેલા ભૂપત ભાયાણી પણ ઓરિજિનલ ભાજપના જ હતા. ગારિયાધારથી જીતેલા સુધીર વાઘાણી ઇલેક્શન વખતે જ આપમાં જોડાયા હતા અને એમણે એક વખત એવું કીધેલું કે ભાજપ જો મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ બનાવી દે તો એમાં જવામાં મને કોઈ વાંધો નથી. એટલે સુધીર વાઘાણી માટે આપનું કેટલું મહત્વ છે એ સમજાય જ જાય અને એમનો આપ સાથેનો કોઈ ભૂતકાળ નથી. આ ટિકિટ લઈને સીધા ધારાસભ્ય બની ગયા. એમના પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયા અગાઉ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરતા ફરતા. કોંગ્રેસમાં જોડાવાની એમની ડીલ ના થઈ એટલે આપમાં જોડાઈ ગયા. એની પહેલા 2014ની એમની ફેસબુક પોસ્ટ જોઈએ આપણે તો એમાં કોંગ્રેસની વિરોધી ને ભાજપી તરફી વાતો કરતા હોય એવી એમની પોસ્ટો રહેતી હતી. એટલે એ પણ ગામમાં હરીફરીને જ આપમાં જોડાયેલા છે. ઈસુદાન ગઢવી અગાઉ ચેનલમાં હતા. એ પણ નોકરી મૂકીને વીટીવીનો પગાર મૂકીને આપમાં જોડાયા. એ હવે પોલિટિકલ સ્ટેપ હતું કે પ્રોફેશનલ એ હજુ નથી ખબર. આમાં જે ઓરિજિનલી આપમાં વર્ષોથી એક્ટિવ હતા એવા કિશોરભાઈ દેસાઈ છે, ઋતુરાજ મહેતા છે, કનુભાઈ કલસરિયા છે. એ કાં તો પછી બીજી પાર્ટીમાં જતા રહ્યા કાં તો પછી ઇનએક્ટિવ જ થઈ ગયા. હાલમાં જે આપમાં સ્ટેજ પર બેસે છે એમાંના મોટા ભાગના નેતાઓ પક્ષ પલટુઓ છે. કાં તો એક પક્ષમાંથી ટિકિટ ના મળી હોય એટલે ટિકિટ માટે આપમાં જોડાયેલા સ્વાર્થીઓ છે. એક પક્ષમાં હોદ્દો ના મળ્યો હોય એટલે ખાલી પડેલી આપમાં કોઈ હોદ્દો મળી જાય અને નેતાગીરી કરવા મળી જાય એટલે એમાં જોડાયેલા એ સ્વાર્થીઓ છે. અને આ સ્વાર્થી ટોરું પોતાની દુકાન ચાલતી રહે એટલે પોતાની ઇનસિક્યોરિટીને લીધે આપમાં રહેલા બીજા કેટલાય કાર્યકરોને આગળ નથી આવવા દેતું. એ લોકો પોતાનો વ્યક્તિગત ફાયદો થતો હોય એને પ્રાથમિકતા આપીને પાર્ટી ચલાવી રહ્યા છે.
એટલે કોઈ જ વિચારો કે સ્ટેન્ડ કે ધણી ધોરી વગરની આવી પાર્ટીઓ કે જે એક વ્યક્તિના નામ કે જોર પર ચાલતી હોય એનું લાંબુ ભવિષ્ય નથી હોતું. કેમ કે નેતાઓ તો આવતા જતા રહે, પણ પાર્ટી અને એની આઈડિયોલોજી, એના કાર્યકરો, એના સંગઠન અને વિચારોને લીધે જે પાર્ટીઓ ચાલતી રહેતી હોય. પણ જ્યાં પાર્ટી કરતા વ્યક્તિનું મહત્વ જ મુખ્ય હોય, જ્યાં વ્યક્તિગત સ્વાર્થ માટે જ પાર્ટી ચલાવવામાં આવતી હોય અને જ્યાં એકલા વ્યક્તિગત સ્વાર્થથી ભેગા થયેલા લોકો હોય, એવી પાર્ટીઓ લાંબી ના ચાલે. એમાં એક ઉભરો હવે ત્યારે લાગે કે ના કંઈક જોરદાર થશે, પણ એ ઉભરો હવાથી ભરેલો જ હોય છે. જેવું એ ઉભરાઈને ઢોરાઈ જાય કે છલકાઈ જાય એટલે એની કોઈ કિંમત નથી રહેતી. ત્રીજી પાર્ટીના એવા ક્ષણિક ઉભરા બતાવીને એ લોકો ચર્ચામાં આવે છે, પણ વાસ્તવિકતામાં ઇલેક્શનોમાં એમનું કંઈ જ નથી ઉપજતું. એટલે બે પક્ષોની બરાબર સ્પેસ હોવા છતાં અહીંયા ત્રીજા પક્ષ બનાવવાનું કે એમાં જોડાવાનું કામ કાયમ વ્યક્તિગત સ્વાર્થ માટેનું જ રહ્યું છે. ને ગુજરાતના લોકો એવી પાર્ટીઓને એક હદથી વધારે સમય સુધી ના તો વોટ આપે છે કે ના ટકવા દે છે. જે વસ્તુ હવેના ઇલેક્શનોમાં આમ આદમી પાર્ટી જોડે થશે. ત્યારે આવા જ એનાલિસિસ ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.